મારું નામ પીરે તરીકે પીરાને પીરજાદા સૈયદ મુખ્તાર કાદરી, હું બિલોંગ્સ કરું છું પીરજાદા ફેમિલી જુનાગઢથી। અને અમે હસબો નજબ જે કહીએ છીએ કે પેઢી દર પેઢી જુનાગઢ નવાબના પીર, એટલે કે અમારા દાદા પરદાદા જુનાગઢના પીર। અને આ જે પર્વ જે છે મોહરમનો, આ ચાંદીની સેજ છે કરબલા મૌલા હુસૈનની યાદમાં બનાવવામાં આવે છે। અને એની અંદર તમામ લોકો કે જેવે કે હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના તમામ લોકો અહીં આવે છે, તેમની મન્નતો લઈને આવે છે। જેવી કે ચાંદીની મન્નત હોય છે, કોઈની આંખની મન્નત હોય છે, કોઈની પગની મન્નત હોય છે, કોઈ શ્રીફળ લઈને આવે છે, દૂધ લઈને આવે છે। જેવી જેવી જેની આસ્થા હોય છે એ પ્રમાણે એમની ઈશ્વર મૌલા હુસૈનના સદકે એ બધા પૂરી કરે છે। કેવી રીતે બનાવી, કોણે આપી, ક્યારે આપી, કેમ આપી? એ આ જે મૌલા કોઈ અમને આપેલી વસ્તુ નથી, એ અમારી ખાનદાની વસ્તુ છે। આ જે સેજ છે ચાંદીની સેજ છે, છેલ્લા 300-350 વર્ષથી જે નવાબ અહમદ ખાનજીના ટાઈમથી આ સેજ બનાવવામાં આવે છે। ને અમારા સૌથી મોટા દાદા રિસ્કુલ્લા શાહ સાલિસ મોઇનુદ્દીન જે નવાબના પીર, અને અમે પેઢી દર પેઢીના પીર છે। ને આની અંદર જે મોતી જે છે એનો એવું છે મોતીનું કે જે ઇમામ કાસિમ અલૈહિ સલામનો જે શેરો હતો એ પ્રમાણેનો આ શેરો હોય છે। અને આ જે શેરાની અંદર આ મોતીમાં ઘણા લોકો જેમ કે પાણીમાં નાખે છે, જેમ કે પૈસાની અંદર એક બરકતની અંદર નાખે છે, પછી કોઈ છોકરાઓ બીમાર હોય છે તેના ગળામાં પહેરે છે। અને જે સેજનો જે લાસ્ટ છેલ્લો સજદો છે, એટલે કરબલાની અંદર મૌલા હુસૈન અલૈહિ સલામે નમાઝ અને સજદાને છોડ્યો નહીં, એટલે આટલી મોટી 9 લાખની ફૌજની સામે આપે જંગમાં સજદો કર્યો, અને આપે યઝીદ લોકોએ જે એમના દુશ્મનોએ આપને એમની અંદર શહીદ કરી દીધા। એનો છેલ્લો સેજનો સજદો આ રીતનો। સેજ ઝૂકવાનો ઇતિહાસ એ રીતનો છે કે જે આપણે છેલ્લો સજદો જે છે ને મૌલા હુસૈન અલૈહિ સલામ આપને સજદાની હાલતમાં શહીદ કર્યા હતા, તો આ છેલ્લો સજદો છે, તો એક દફન કરવા પહેલા છેલ્લો સજદો ત્યાં લીએ છે કરબલાની પહેલા। અમે વર્ષોથી અહીંયા અમારા બાપ દાદા વખતથી અમે અહીંયા માનતા ઉતારવા આવીએ છીએ, અને અહીંયા બસ એની બહુ અમારી ઉપર કૃપા છે, અને 7 પેઢીથી અમે માનતા ઉતારવા આવીએ છીએ। હા, અમે કોઈ નથી, પણ અમે ચાલુ વરસાદ હોય ગમે એવું હોય અહીંયા આવવાનું ફરજિયાત, ગમે ત્યારે વર્ષોથી આ માનતા કરવાની, ગમે એવું હોય ત્યારે અમે આવીએ છીએ, અને એની કૃપા અમારી ઉપર બહુ છે। અને કોમી એકતાનો બહુ સારો એવો આપ જો કાંઈ ઉપરવાળાની બહુ સારું, બસ તમારા બધાની બહુ એકતાઓને બધું સારું જ છે। અમે અહીંયા માનતા ઉતારી અને શ્રીફળ વધાર્યું અને પ્રાર્થના કરી, ભગવાન અલ્લાહ બધાનું સારું કરે। હાલો, હું ભાવના વૈષ્ણવ, અમે હિન્દુ છીએ, પણ છતાંય વર્ષોથી અમારા દાદા લોકો માનતા હતા। વિજય બેકરી પાસે અમારે દરગાહ છે, ત્યાં અમારા દાદા વર્ષોથી માનતા હતા। ભાવનગરમાં અમારે ઘરની સામે જ તે થતા, એટલે અમે સવારે ટાઢા કરવાઈ જતા હતા। એટલે વર્ષોથી અમે આને માનીએ છીએ, અને જે ઈશ્વરે અમને અમારા ઈશ્વર છે એવી જ રીતે અમે આને અમારી બધી જે મનોકામના હોય એ પૂર્ણ કરે છે, અને અમે શ્રદ્ધાથી એને માનીએ છીએ। અને હું 27મું રોજોય કરું છું, ભલે હિન્દુ હોય પણ 27મું રોજુ હરણ્ય રોજુ કહેવાય, એટલે એને હરણ્યએ કર્યું હતું એટલે અમે કરીએ છીએ। અને મારા દાદા વર્ષોથી માનતા હતા, અમે પીરને માનીએ છીએ, દરગાહમાં છીએ। અને અહીંયા અત્યારે મેં માથું ટેક્યું, અને મારી શ્રદ્ધા જે મારે હતી મેં મારી પૂરી કરી છે। આસ્થા જે હતી મનમાં એ મેં મારી મનોકામના પૂર્ણ કરી છે। રફીભાઈ સોરઠિયા દૂધની હેર ચડાવવા આવ્યા હતા સ્ટેજ ઉપર, આટો પાટવાસી આવ્યા છીએ। હું દવાખાનામાં દાખલ હતી, મારી હાલત સિરિયસ હતી, એટલે મને ઊભી કરી તો મેં આ હેર ચડાવી છે। દૂધ મીઠું કરી દૂધની હેર ચડાવી છે। કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું।
આ